હાલો મિત્રો, તો આપણી પાસે એક ભાઈ છે મહીસાગર જિલ્લો ને તમારો, અને ત્યાંની આપણે કઈક ભાષા મસ્ત અમને સંભળાય, આ બાજુ સંભળાય બોલી નાખો મસ્ત. હાલો, હું બોલો એ બાજુ કઈક મસ્ત લાગે ભાષા. અરે હસવાનું હોય, બોલો બોલો. અરે કઈ એમ ન થાય. અરે બોલ બોલ લે લે. અરે ત્યાંનું બહુ મસ્ત બોલે કઈ મહીસાગર બોલે મહેસાણી ભાષા. અરે બહુ મજા આવી સાંભળવાની, મને ઘણી વાર વિડીયો જોતો એવું. અરે લે 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 ત્યાં બોલ તો એક વાર. મહેસાણી ભાષા હું વિડીયો ઘણી વાર જોતો હોય મોબાઈલ ની અંદર. મસ્ત બોલતા હોય. ક્યાં જાઓ અને ક્યારે જાઓ તમે ક્યાં કઈ કેવું. હિન્દી તો નહીં બોલતા, ગુજરાતી આપણે ગુજરાતી બોલે પણ અલગથી બોલે, એમ થોડું અલગથી બોલે મસ્ત. સોખી એકદમ સોખી ભાષા મસ્ત. અમારે થોડો વાર તમે જોય બહુ ગઈ ત્યાં. અમને તો ભાવે પણ મને બોલતા નહીં ફાવે. હે તો બનાવો પણ મને બોલતા નહીં ફાવે. પછી માયનો ગમે તો બોલ નાખો પણ નહીં. હું વિડીયો જોઉં છું મસ્ત બોલે એકદમ સોખી ભાષા મસ્ત ક્લિયર ભાષા ને મસ્ત લાગે. ક્યાં જવાના ને અમુક વસ્તુ હોય એમ અલગથી બોલે. અમે અહીંયા ક્યાં જવાના તમારે કઈ રીતે બોલે અમને મને ખબર છે, વિડીયો જોઉં છું. નરેશ કે તો કરે બોલવામાં શરમાવ છો તમે. અરે યાર એક મસ્ત શાયરી બાયરી બોલી નાખો તમારી બાજુ. આપણે મહેસાણા કેવું મને ભૂલાઈ જાય છે. મહીસાગર જિલ્લાનું એક મસ્ત કઈક બોલી નાખો, કઈક લોકેશન એનું આપી દો. ફરવા લાયક સ્થળ, હા એવું કઈક કેટલી મજા આવે. મંદિર હે મંદિર ક્યાં છે? મંદિર માનગઢમાં છે. માનગઢ ફરવા જેવું સ્થળ ઈ માનગઢનું છે નું મંદિર છે. માનગઢ છે. માનગઢ ગુરુ ગોવિંદ. હાલા માઇગ્રેટ લે લે. અરે ખાલી હાથમાં પકડી એક તો ખાલી આમ માનગઢ ગુરુ ગોવિંદ. હા એ છે નું મંદિર છે ને ગુરુ ગોવિંદ. મોટું મંદિર છે મસ્ત. હા હા. તમારું ગામ થી કેટલું લાગે? અમારા ગામ થી 15 કિલોમીટર થાય. 15 કિલોમીટર. વાહ. પછી ત્યાંથી બીજો ઠર બગીચો આગળ જતા ભેરાવજી આવે. કેવું? ભેરાવજી ઈ છે ને એ ભેરાવ દાદાનું મંદિર મોટું. ભેરવા દાદાનું મંદિર. હા. ખજૂરી અમારે ભેરવા દાદાનું છે, અહીંયા ભેરવા દાદા. હા. ભેરવા દાદાનું એટલે માણસો માનતા ફૂલ આવે ને ફૂલ અને શેની માનતા આપણે જે કર્યું જોઈએ શેખવાર પુકડી પુકડી એવું કરે. હા ભેરવા દાદાનું મંદિર છે. હા હોય જ ને કેમ ના ના અહીંયા ખજૂરી જે એક ભેરવા દાદા. હા ત્યાં હોતા છે મોટું મંદિર એમ ને. એટલે બહુ મોટું ને બહુ મોટા મોટું મંદિર એવું છે એમ ને. ડેમ આજુબાજુમાં છે તમારે? ત્યાં અમારા જિલ્લામાં તો મહીસાગર જિલ્લાનો ડેમ છે. કયો ડેમ? એ પડાણા. એ મોટું હોય છે. હા આ ભાદર મોટો. હા ભાદર જેવડો કે એનાથી મોટો. ભાદરથી મોટો એમ ને. ભાદરથી મોટો. પાણી કેનાલ છે કે કેનાલ નથી? કેનાલ છે દાહોદ જિલ્લામાં આવે. દાહોદ જિલ્લામાં કેનાલ એમ. હાલો દાહોદ થી ઝાલોદ. દાહોદ થી ઝાલોદ. દાહોદ થી ઝાલોદ એમ ને. ન્યાય જવાનું ને. હા એ કેટલું છેટું થાય? એ 30 કિલોમીટર જેવું થતું. ન્યાય 30 કિલોમીટર એમ ને. હા 30 કિલોમીટર ડેમ થાય એમ. હા તો તમારે ખેતીવાડી અમારે ત્યાંથી નીકળે ને લાઈન નીકળે એમ પાણી આવે એમ. હા તમારે વાવેતર? અમારે વાવેતર મકાઈ, અત્યારે ચોમાસામાં ડાંગર. હા તુવેર ને ડાંગર. હા મકાઈ કપાસ નહીં એમ. કપાસ નહીં અહીંયા કપાસ ને મગફળી ને એમ છે એમ વાવેતર ત્યાં નહીં. ના ઉનાળા થાય ચણા અને ઘઉં. ઉનાળામાં ચણા ને ઘઉં થાય. અત્યારે ખાલી ડાંગર અને મકાઈ તુવેર. વાહ સરસ. તો આવું કેવું સારી રીતે ઇન્ટરવ્યુ લીધું ભાઈ હરેશભાઈ. જબરદસ્ત નહીં મજા આવી ને. આવજો કે અમારા એ બાજુ ફરવા. હા નહીં ત્યાં આવો તો પછી અહીંથી કેટલા કિલોમીટર થાય? 500 કિલોમીટર હે. જબરદસ્ત ભાડા આમ તો સુરત જેટલું. સુરત એસટી માં સુરત જેટલું. હા ડબલ માં એમાં 500 રૂપિયા.
સુરત જેટલું થતું ને કા હા આવી ને ફરવા ગાડી બનાવી ક્યાં ખોલી દાઢી વાળની દુકાન ગમે ને હાલે છે તો હા 12 કિલોમીટર 10 કિલોમીટર